નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અત્યાર સુધીમાં આપણે મનુસ્મૃતિના 1 થી 7 અધ્યાયનું વાંચન કર્યું અને તેમાં પહેલા અધ્યાયમાં પહેલા શ્લોકમાં ઋષિમુનિઓ દ્વારા મનુ ભગવાનને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ત્યારબાદ મનુ ભગવાને તેના ઉત્તર આપ્યા હતા અને તેમાં બ્રહ્માના પ્રાગટ્ય વિશે, પ્રલયકાળ વિશે વાત કરી હતી. તો હવે પછીનો જે 8મો શ્લોક છે તેમાં જળ સૃષ્ટિની મનુ ભગવાન ઋષિમુનિઓને વાત કરે છે. તે શ્લોક જોઈએ તો સૌભિધ્યાય શરીરતસ્વા તિસુસુક્ષુ વિવિધા પ્રજા અપ એવ સસજ્જાર્દો તાસુ બીજમ વાસુજ્જત. એટલે કે તે પરમાત્માએ અનેક જાતની પ્રજાતિઓ સર્જવાની ઈચ્છાથી સંકલ્પ કરી પોતાની શરીરમાંથી પહેલાં જળને જ ઉત્પન્ન કર્યું અને પછી તે જળમાં પોતાની શક્તિરૂપી બીજ સ્થાપ્યું. અહીં પહેલું જળની ઉત્પત્તિ થાય છે અને ત્યારબાદ તમામ પ્રજાતિઓની ઉત્પત્તિ થાય છે. અહીં બ્રહ્માએ કેવી રીતે હવે ઉત્પત્તિ થશે તે પછીના શ્લોકમાં જશું અને બ્રહ્માંડ કેવી રીતના ઉત્પત્તિ થાય છે તે વિશે વાત કરીશું. આ સાથે સૂર્યને પણ આપણે કેવી રીતે ઉત્પન્ન થાય છે તેની પણ ચર્ચા કરીશું. તો પછીના 9મા શ્લોક માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો, જેથી અમને તમારા કોમેન્ટથી અમને ખબર પડે કે વિડીયો છે એ કેવો તમને ગમે છે અને કેવો પ્રતિસાદ અન્ય લોકોને મળે છે. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નારાયણ.